વંદે માતરમ, હર હર મહાદેવ. મિત્રો, અમદાવાદમાં જે અત્યારે ઘટના થઈ ને, બહુ ક્રૂર ઘટના. નયન નામના છોકરાની 10મું ભણતા છોકરાની હત્યા કરી દેવામાં આવી. તો આમાં ભૂલ કોની ગણવી? છોકરાઓની ગણવી કે ના પરિવારની ગણવી કે જે માહોલમાં મોટો છો હશે એની ગણવી? હું તો મોટામાં મોટી ભૂલ છે ને સ્કૂલ વાળાની હતી ગણું છું. એની સામું છોકરો અડધી કલાક તડપો, એ છોકરો બચી જાય મતો, પણ આ હરામી ના હવે ધ્યાન ન દીધું. તમે લોકો ખાલી પૈસાના જ ભૂખ્યા છો આયલા. તમે પૈસાનો આમ અડ્ડો બનાવી દીધો છે સ્કૂલને. સ્કૂલ છે ને એક મંદિર છે, છોકરાઓ બધા અહીંયા ભણવા આવે છે. નશો કરવા, દારૂ પીવા કે મારામારી કરવા નથી આવતું, અને એ સુધારવું તમારું કામ છે. હરામી ના અત્યારે છે ને એના પરિવારને પૂછજો, એની પરિવારની એની વેદના કેવી, કે એની હું એને બળતી છે અંદરથી. અત્યારે મને બહુ આમ બોલવાનું મન થાય છે, કટાક્ષ શબ્દો યુઝ ન કરીએ કોઈ એવા શબ્દો. અગર તો યુઝ કરું ને તો એમ કે વિવાદ થઈ જાય. જે આ વિડીયો અત્યારે વાયરલ થયા છે, પ્રિન્સિપલ ને મારે છે ને, 1 નંબર પબ્લિકે મસ્ત કામ કર્યું છે. આ સજા થવી જોઈએ ને મારો. અને હવે પબ્લિકને જ જાગૃત થવાનું છે. કાયદો કાંઈ નહીં કરીએ કે, કાયદો પૈસાનો જ ભૂખ્યો છે, એ કાંઈ નહીં કરીએ કે. હવે તમે કરો તો જ બધું થાય, નકર કાંઈ નહીં થાય. તો આને આ છોકરાઓને એવી સજા આપો, એટલી ક્રૂરતા એવી મળવી જોઈએ કે બીજા છોકરા કરી ન હોય કે. અને આ બધી રોયલ્ટી સીન સપાટા છોકરાઓ બધી બંધ કરી દેજો. આ બધી મૂવીમાં હારી લાગે ભાઈ, રિયાલિટીમાં હારી ન લાગે. વંદે માતરમ.